કાલે એક દોસ્તારનો ફોન આવ્યો, પાર્ટીએ ગાડી માંગી. હવે આપણે યાર દોસ્તારે ગાડી આપણે આપી દેવી પડે, કોઈ દલીલ ના કરે આપણાથી કે ભાઈ શું કામ છે, શું જવું, કઈ જવું છે. મારા બેટા છે ને, અમુક લોકોને આપણે ગાડીઓ આપીએ છીએ ને એટલે એ લોકો પછી શું કરે ખબર છે, જોતા નહીં, સ્ટીરિંગ પર બેસી જાય ને એ લોકો, ગાડી કોની છે, કોની માંગીને લાયા છે, એ બધું એની માના મળી ગયું. પછી આ ચપલો તો ફૂલ દબાવે ને એવી ગાડી મારા બેટા એ લોકો આંકે. તમે જો જોઈ લો ને નજરે, તમે ગાડી આપવાનું ભાઈ ના પાડતો કે ભાઈ આવતી બાવતી ના ગાડી લો, એવી ગાડી આંકે. એટલે ભાઈ તમે કોઈની ગાડી લઈ જાઓ એટલે છે ને સહી સલામત પાછી આપવાની એ રાખવાની. કેમ કે છે ને એમનું મન જાણતું હોય એ લોકો છે ને, આપતા કેવી રીતે એ લોકો ભળે છે ને, કેવી રીતે આ વસ્તુ વસાવે છે એ લોકો. થોડું છે ને લઈ જવાની ના નહીં, પણ થોડી છે ને આના ઉપર બી દયા ખાવાની. થોડી 2-3 રૂપિયાની વસ્તુ નથી, માણસની પથારી પડી જાય છે હપ્તા ભરતા ભરતા. આજ કેવું હતું મારે ગાડી, બાકી ગાડી તો યાર લઈ જાવ ને યાર, માણસ કરતા આ વસ્તુ મોટી છે યાર. પણ બીજું કે આપણી અંદર ના પથારી પડી જાય, સમજ્યા વાત ને? લાગે એને ચલાવવાની. તમે મારા બેટા ચપલું દબાઈ દો કે મારું ભાંગી નાખો એને. આ ગાડી પેલો પાછળથી તમે જો જોઈ લો ને તો પાદે ગાડી ફોટ ફોટ ફોટ, એમાં તો ધુવાણા કાઢે ગાડી. એની માને ફાડો એટલે ગાડી આંકી એટલે એ લોકો. અઘરું કામ છે.